દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 5 મે જોઈએ આજના સમાચાર। શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય કટારિયા હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહનું પરિણામ 93.46% આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો। આજે ધોરણ 12 નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું। કચ્છમાં ખાસ કરીને વાગડમાં શિક્ષણની સૌથી જૂની સંસ્થા શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય વલ્લભપુરી કટારિયા હાઈસ્કૂલનું ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ ખૂબ જ સારું આવતા સમગ્ર વિદ્યાલયના વિદ્યાર્થીઓ અંગે અને શિક્ષકો તથા સંચાલકોમાં આનંદનો માહોલ જોવા મળેલ હતો। સામાન્ય પ્રવાહનું પરિણામ ખૂબ જ સારું આવતા સમગ્ર વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સંચાલકોમાં આનંદનો માહોલ જોવા મળેલો હતો। પરિણામ ઉપર નજર કરીએ તો ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં 69 કુમારમાંથી 63 કુમાર છાત્રો પાસ થયા છે। 38 કન્યામાંથી 37 કન્યા છાત્રાઓ પાસ થઈ છે। કુલ 107 વિદ્યાર્થીઓ પૈકી 100 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા સ્કૂલનું પરિણામ 93.46% આવતા સર્વત્ર આનંદ છવાયો છે। આ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલ છે। કોઈ પણ જાતના ટ્યુશન ક્લાસ વગર માત્ર શાળાના શિક્ષકોએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક માર્ગદર્શન આપી છાત્રોને તૈયાર કર્યા છે। તેની ફલશ્રુતિ રૂપે 93.46% પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીઓએ કરેલા અથાગ પરિશ્રમ, અભ્યાસમાં રુચિ અને શિક્ષકગણના સંપૂર્ણ સમર્પણથી જ આ પરિણામ જોવા મળ્યું છે। સ્કૂલના આચાર્ય કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આજે ગુજરાત સામાન્ય પ્રવાહ ધોરણ 12 નું પરિણામ જાહેર થયું અને કહેતા ખૂબ જ આનંદ સાથે હું કહું છું કે મારી સ્કૂલનું પરિણામ સામાન્ય પ્રવાહનું 93.45% આવ્યું છે, જેની અંદર 107 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી। કુમાર અને કન્યાઓની વાત કરું તો કુમારોની અંદરથી 69 કુમારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 63 કુમારો પાસ થયા અને 91.30% પરિણામ સાથે એ ઉત્તીર્ણ થયા છે। કન્યાઓના પરિણામની અંદર 38 માંથી 37 કન્યાઓ પાસ થઈ છે અને 97.36% પરિણામ એમનું આવ્યું છે। 107 માંથી 100 વિદ્યાર્થીઓ પાસ થઈ અને એકંદરે 93.45% નું પરિણામ લઈ આવ્યા છે, જેમાંથી A1 ગ્રેડની અંદર 2 વિદ્યાર્થીઓ 94% અને 95% સાથે ઉત્તીર્ણ થયા છે, જે અમારી શાળા માટે ગૌરવની વાત છે। સ્કૂલમાં વીર સંઘવીએ 94.57% માર્ક્સ મેળવ્યા હતા। નમસ્કાર, હું સંઘવી વીર કીર્તિભાઈ। મેં કટારિયા શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયમાં રહી ધોરણ 12 નો અભ્યાસ કર્યો હતો। આજરોજ ધોરણ 12 નું રિઝલ્ટ આવતા મને 94.57% અને 99.88 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે। તે બદલ મારી શાળાના આચાર્ય શ્રી જાડેજા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેમને મને દરેક ક્ષણે મદદ કરી અને માર્ગદર્શન આપ્યું, જેના કારણે જ આજે આ પરિણામ આવી શક્યું છે। તેમજ મારી શાળાના તમામ ગુરુજનો અને મારા માતા પિતાનો પણ આભાર માનું છું, કારણ કે તેમના બધાના કારણે જ આજે હું અહીં સુધી પહોંચી શક્યો છું। જય હિન્દ, જય ભારત। દેવડા જીનલે 93.85% માર્ક્સ મેળવી સ્કૂલમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો। નમસ્કાર, હું શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયની વિદ્યાર્થીની દેવડા જીનલ। આજરોજ અમારા ધોરણ 12 નું પરિણામ આવતા મને પર્સન્ટાઇલ રેન્ક 99.80 અને પર્સન્ટેજ 94% આવ્યા છે। એ પાછળ એ પ્રગતિનો હાથ મારા શિક્ષકો જાડેજા સર અને માતા પિતા તેમજ ભગવાનનો છે। આ શિક્ષકો માર્ગદર્શકને કારણે જ હું આજે આટલા ટકા પ્રાપ્ત કરી શકી છું। આ શાળા એવી છે કે અહીં તમને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે। એટલે જ મેં ધોરણ 10 પછી મને ધોરણ 10માં 96% આવેલા, એ ધોરણ 10 પછી મેં આ જ શાળામાં ભણવાનું વિચાર્યું અને એમના માર્ગદર્શન હેઠળ આજે મેં 94% પ્રાપ્ત કર્યા છે। બસ વધારે કાંઈ ન કહેતા, અસ્તુ, જય હિન્દ, જય ભારત। બીજા અન્ય 8 વિદ્યાર્થીઓએ પણ 89 થી 84% પર્સન્ટાઇલ મેળવી સિદ્ધિ હાંસિલ કરેલ છે। આ રીતે સંપૂર્ણ રીતે ગ્રામીણ ક્ષેત્ર માટે શિક્ષણ ક્ષેત્રે કામ કરતી જૈન બોર્ડિંગના વિદ્યાર્થીઓની સિદ્ધિ અભિનંદનને પાત્ર છે। વિદ્યાલયના મંત્રી રાજેશ કુબડિયાએ સૌ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ,
લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.